નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। દેવગઢને પાદરે એક અજાણ્યો અશ્વર ઊભો છે। હાથ પૂરી જુવાન જોત કાયા, તકતકતી આંખો અને ખાનદાની લાગતો ઓજસ્વી ચહેરો। જાજરમાન નરની શોભા વધારતો દરબારી સાફો, કડીબંધ પેરણ અને પગમાં મોજડી। પોતાની પાણીદાર ઘોડીને વડને ઓટલે ટેકવી અસવાર હેઠો ઉતર્યો। ગામની રળિયામણી ભોમને આંખોથી પીધા પછી અસવારે માટી ઉઠાવીને માથે લગાડી। આગંતુકની આવી હરકત જોઈ પાદરે બેઠેલ ડોસાથી રહેવાયું નહીં। એને પૂછી લીધું, જુવાન ક્યાંનો છો? કેમ આણિયા આવવાનું થયું બાપ? ભૂલા પડ્યા છો કે પછી કોઈના મહેમાન છો? પાકટ અવાજ કાને પડતા એ દિશામાં મોઢું ફેરવી અસવાર બોલ્યો, જય માતાજી બાપુ, કંદોરણાથી આવું છું। સાંબલપુર જવા નેહર્યો છું। આણિયા વડના સાયા હેઠે થાકોડું ખાવા બે ઘડી થોભ્યો છું। ભલે બાપ ભલે પધાર્યા। સાબલપુરના મહેમાન ઈ તો અમારાય મહેમાન ગણાય। સાબલપુર પૂગતા તો રોંઢો થઈ જાહે। જુવાન હાલો અમારી ડેલે, દેવગઢની મહેમાન ગતિ પણ માણતા જાઓ। સાસુ પાણી કરીને આગળ વધજો। ભાવીલો ડોસો યજમાન બની જુવાનને વિનંતી કરી રહ્યો છે। જુવાન અદબથી કહી રહ્યો છે, બાપુ વખત ઝાઝો વહી ગયો છે। હાજ સુધીમાં સાબલપુર પૂગવું જોહે। જુવાન, મહેમાન જો મારા આંગણેથી વયા જાય તો મારી આબરૂ લાજે। આખી નાતમાં મારી ઠેકડી ઉઠે। ન્યાત સામે મારું મોઢું શું રહે? હાલ બાપ હાલ, તારી આ ઘોડીને ડેલી બાજુ વાળ। વૃદ્ધના અવાજમાં વિનંતી ઓછી અને હુકમ વધુ હતો। પાદરે ઊભેલી ઘોડીને વાળી અને ડોસાની ડેલીએ પહોંચ્યા। ઘોડીને સાપરે બાંધી, પાણી અને લીલું ઘાસ નીર્યું। ઘરની લક્ષ્મી અજાણ્યા માણસને જોઈ કળી ગઈ કે આંગણે અતિથિ આવ્યો છે। લાપસીના આંધણ ચૂલે મુકાઈ ગયા। બલોયા ચડાવી ક્ષત્રિયાણી જાર બાજરાનો લોટ ગૂંદી રહી છે। વૃદ્ધ અને જુવાન વાતે વળગ્યા છે। શું નામ કીધું જુવાન તારું? અને સાંબલપુર કોને ન્યા પરોણા ગતે છો? ખમીરસિંહ નામ છે મારું, અને સાંબલપુર ગામધણી આપા તખતનો ભાણિયો છું। આપા તખતનો ભાણિયો? ગંદોરણા લી। ડોસો ફાટી આંખે જોઈ રહ્યો। રસોડામાંથી રોટલા ટીપાવાનો અવાજ બંધ થઈ ગયો। ડોસો આવક બની નિરાશ વદને બેસી ગયો। અચાનક થયેલા આવા પરિવર્તનથી જુવાન વ્યાકુળ બન્યો। બાપુ શું થયું? કેમ બોલતા નહીં? ચૂલે બેઠેલ ગૃહ લક્ષ્મીના ઘૂમટા નીચેથી દળદળ આંસુ વહી રહ્યા છે। અચાનક ડોસો સ્વસ્થ થઈ બોલી પડ્યો, ના ના, કાંઈ નથી થયું ભા, આ તો જરાક યાદ આવી ગઈ એમની। તમે આપા તખતના ભાણુભા છો એમને? બોલતા બોલતા વૃદ્ધના ગળે ડૂમો બાજી ગયો। હા બાપુ, એ બધું તો ઠીક, પણ જેની ડેલીએ અત્યારે ઊભો છું એના વિશે જાણવું છે। હું છું પ્રતાપસિંહ, આ ગામનો જ રહેવાસી છું। સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતા, હાલ તો એ હયાત નથી। વૃદ્ધે ટૂંક પરિચય આપ્યો। જુવાનને લાગ્યું કે વૃદ્ધનું મન દુભાવ્યું છે, પણ શિફ્તપૂર્વક વાતને વાળી અન્ય ચર્ચામાં મશગુલ થઈ ગયા। થોડી વારમાં આસનિયા પથરાયા, ભાણું પીરસાયું, લાપસીની સુગંધ પ્રસરી, તાજી છાશ, ગરમ રોટલો, માથે માખણનો લોંદો, સોડમદાર મગનું શાક, લીલો કાંદો, લીલા લચણની ચટણી, બે ચાર પ્રકારના આથણા, જમતા જાય અને વખાણ કરતા જાય। ધરાઈને ખાધું પછી જુવાન ઊભો થયો।
ઠીક લ્યો બાપુ, રજા લઉં ત્યારે. તમારું આ ઋણ રહ્યું. આભાર માની જુવાન પગે લાગ્યો. એ આવજો બાપ, વળતાકને આવો તારે વખત કાઢી વયાવજો. યજમાનીમાં આ પ્રતાપ કોઈ દી ઊણો નહીં ઉતરે હો. ભલે બાપુ, કહીને ઘોડી પલાંગી. ખમીરસિંહ હાલી નીકળ્યો. શિષ્ટાચારી વૃદ્ધ પાદર લગી વળાવવા ગયા. લાંબી મજલ કાપી ખમીરસિંહ સાંબલપુરને જાપે આવી ઊભો. આખું મોસાળ ભાણિયાને તેડવા જાપે આવ્યું. બાળક રૂપે જીવનના 5 વર્ષ વીત્યા પછી 20 વર્ષે જુવાન ખમીરસિંહ એકલો મોસાળમાં આવ્યો છે. મામો ફૂલ્યો નથી સમાતો. ઘરમાં રોનક થઈ ગઈ. દિવસો વીતતા ચાલ્યા. પણ મામાના દીકરા એબલ સાથે ખમીરને કોઈકને કોઈક વાતે વાંકું પડતું. એબલ એ પંથકમાં એક મવાલી તરીકે કંપાયેલા બાપ ગામધણી હોવાથી ગમે તેવી હરકતોમાં એને રક્ષણ મળતું. એકવાર તો વાત મારા સુધી આવી ગઈ. બેયને ખો પડી ગયો. મામા મૂંઝાયા. એકનો એક દીકરો આખાય પંથકમાં કોઈ એની સામું આંખ ઉઠાવીને જોવે તોય એ માણસ બીજા દિવસનો સૂરજ ભાળે નહીં એવી એની ધાક વર્તે. ભાણિયાની બાબત હોવાથી મામો ગમ ખાઈ ગયો. લાડકોરથી ઉછરેલ એબલ હલકી હરકતોમાં માહેર હતો. રેઢિયાર લોકોની ભાઈબંધી, વ્યસની અને કાળા કામોમાં મશગુલ રહેતો. ડંફાસો મારતો એક દિવસ એ દારૂના નશામાં ખમીર પાસે આવી લવારો કરવા માંડ્યો. ભાણિયો, તું મારા બાપનો છો, મારો નહીં. સેતીને રહેજે, નહીં તો ભોડી ભૂકાતા વાર નહીં લાગે. મામાની શરમ ભરી ખમીર કંઈ બોલ્યો નહીં, પણ ત્યાંથી જવા માટે એણે મન બનાવી લીધું. એવામાં એબલનો એક મિત્ર આવ્યો. એની નજર ખમીર ઉપર પડી. એને જોતા વેત જ એ બોલ્યો, ભેરું, આ તો દુશ્મનનો માણસ. મેં મારી સગી આંખે એને દેવગઢના પ્રતાપસિંહને ન્યા જોયો છે. ભેરુની વાતથી એબલને એક બહાનું મળ્યું કે જે એ શોધતો જ હતો. એબલ ભયંકર વિફર્યો. પોતાના મોઢે જ એ ડીંગ હાંકવા લાગ્યો કે કઈ રીતે એને એના ભેરુઓ પ્રતાપની છોકરીને ઉઠાવી લાવેલા. એને બસાવવા સામે પડેલ એના નાના ભાઈને તલવારને એક જ ઝાટકે વાઢી નાખેલ. છોકરીની આબરૂ લૂંટી એને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધેલ. આજે તારો વારો છે, દુશ્મનના માણસ. અટુહાસ્ય સાથે એબલ બડાઈ ઠોકતો હતો. ખમીરની આંખો અંગાર ઓકાવા લાગી. રૂવાડા બેઠા થઈ ગયા. રક્તથી ચહેરો લાલ ઘૂમ બની ગયો. નસો ફાટવા લાગી. પોતાનું તમામ દુઃખ સંતાડી દુશ્મનના સગાને હસ્તે મુખે જમાડી ઋણી રાખનાર એ વૃદ્ધ સાથેનો બનાવ યાદ આવવા લાગ્યો અને ખમીર જાગી ઉઠ્યું. કોઈ પણની પરવાહ કર્યા વિના ખડગ ઉઠાવી એક જ ઝાટકે એબલનું મસ્તક જમીન દોસ્ત કરી નાખ્યું. નીસ ક્ષત્રિયાણીની કૂખ લજવી. તે પારકી નારી અને કુંબળા નરને મારી તે પાપ બાંધ્યું. હાહાકાર મચી ગયો. મામો મૂર્છિત થઈ ગયો. પોતાના એકના એક દીકરાનું મોત જીરવી ના શકતા એ પોતાના ભાણિયાને મારવા ઊભો થયો. રૌદ્ર રૂપ ધરી ઊભેલા ખમીરને જોઈ મામો તખત બોલ્યો, એ ભોરિંગની જાત, જેનું ખાધું એનું જ ખોદ્યું. આગ ઓકતો ખમીર બોલ્યો, નાર્ય પડાવી પારકી, તું મામો ભસતો વેણ. હું શીશ કટાવી જાતકી, કોળીએ રાખીશ કેણ. ખડગ ઉઠાવી લાજ ભરવું, હું બાંધું નરહું વેર. કા મામો કા ભાણજીએ, ભલે ખોરડું વીરણ ઝેર.
તલવારોની બટાજટી બોલી. લોહી લુહાણ થઈ ગયેલો અને જુવાન ખમીરના બળ તથા અદમ્ય સાહસની સામે નતમસ્તક બની મોતની બીકે તખતછી ઘૂંટણીએ પડ્યો. મામા અવળે લખણે કુળ લજવતા પાણનું શીશ તો તમારે ઉતારી લેવું જોઈ. ખાનદાની લજવી તમે. ખમીરે ઠપકો આપી મામાને છોડી દીધો. એભલનું મસ્તક લઈ ખમીરે દેવગઢ તરફ ઘોડી મારી મૂકી. પ્રતાપને ડેલે આવી ફળિયામાં નર મૂંડનો ઘા કરી બોલ્યો, બાપુ લ્યો આ કોળિયાની કિંમત. આ ઋણ કબૂલ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.